વડોદરાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ફાયર વિભાગ ઊંઘતું ઝડપાયું છે। ફાયર વિભાગ નિયમો બાબતે ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે। વડોદરાથી અત્યારે આ વિગતો સામે આવે છે, જ્યાં નવરાત્રિના નિયમો બાબતે ફાયર વિભાગ ઊંઘતું ઝડપાઈ ગયું છે। છેલ્લા દિવસે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આયોજકો માટે છેલ્લી ઘડીએ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। 24 જેટલા નિયમો પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો છેલ્લા દિવસે નોટિસ જાહેર કરાતા આયોજકોમાં અત્યારે દોડધામ મચી ગઈ છે। નવરાત્રિના નિયમો બાબતે ફાયર તંત્ર ઊંઘતું ઝડપાઈ ગયું છે। છેલ્લા દિવસે નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તો છેલ્લા દિવસે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી, જેના કારણે આયોજકોમાં અત્યારે દોડધામ મચી ગઈ। આજથી ગરબા શરૂ થઈ રહ્યા છે અને ખેલૈયાઓનું ખૂબ ગરબા રમવા માટે ઉત્સુકતા છે અને એવામાં જો એનઓસી ના મળે તો ચોક્કસપણે, કારણ કે આયોજકો આના પહેલાં પણ વરસાદથી થાકેલા છે, વરસાદના વિઘ્નને પાર પાડ્યો અને આજે ગરબા તૈયાર કરી રહ્યા છે। લાસ્ટ મોમેન્ટ તમે જો તૈયારી ચાલી રહી છે અને એમાં જો એનઓસી ના આવે તો ચોક્કસથી ચિંતાનો વધારો થાય।